Good morning, ma'am. Good morning. I have a resume. અરે બાપ રે, તમે તો ત્રણ PhD કરી છે. હા, એ ક્યાંથી? 2 અબ્રોડથી કરી છે અને એક મમ્મી યુએસ. ઓકે. તો તમને આઈડિયા તો છે ને કે આ ઇન્ટરવ્યુ શેના માટે યા છો? હા, ક્લાર્ક માટે ને? હા, 45 પેજનો રેઝ્યુમે છે અને 4500ની જોબ. તો તમારા સ્કિલ્સ શું છે? મારી સ્કિલ્સ ક્વોન્ટમ ફિઝિક્સમાં પેપર, એઆઈમાં રિસર્ચ અને 12 કલાક ચા કોફી વગર કામ કરવાની એનર્જી. અમારે તો બસ એક્સેલ આવડવું જોઈએ. એક્સેલ? હા, મેં ડેટા એનાલિસ્ટનું કામ બી કરી શકું છું મોટી કંપનીમાં. તો તમે એટેન્ડન્સ કરી શકશો? હા, એટેન્ડન્સ બી ભરી લઈશ અને બીજું કંઈ બી કામ હોય વાઈફાઈ બી સરખું કરી દઈશ. મેડમ ચા પાણી લાવું? હા, 2 કપ લાવો. હા લાવું હા. મેં ચા બનાવવામાં પણ સર્ટિફાઈડ છું. લોકડાઉનમાં યુટ્યુબથી કોર્સ કર્યો છે. ઓકે. સેલેરી વિશે તમારી શું અપેક્ષા છે? બસ એટલી જ આપી દો કે સોસાયટીમાં રિસ્પેક્ટ રહે PhD કરવાની. ઓકે. પણ તમે તો બહુ ઓવર ક્વોલિફાઈડ છો. કાલે જ નોકરી છોડીને જતા રહેશો. એના માટે પહેલાં નોકરી આપી તો દો તમે. અમે તમને એક પ્રશ્ન પૂછીએ. તમારી સૌથી મોટી કમજોરી શું છે? કે મેં ઓવર ક્વોલિફાઈડ છું. અને તમારી સૌથી મોટી તાકાત? 3 ઓછી સેલેરીમાં કામ કરવું. અભિનંદન, તમે સિલેક્ટ થઈ ગયા છો. ખરેખર? હા, પણ મારી એક શરત છે. હા. તમારે અમારા CEO ના દીકરાને ટ્યુશન આપવું પડશે. હા, એના માટે જ તો PhD કરી છે. આપણે જોયું, દેશમાં કોઈ ટેલેન્ટની કમી નથી, પણ યોગ્ય નોકરીની જરૂર છે. એ બાબતમાં આપનું શું મંતવ્ય છે? કોમેન્ટ કરીને જણાવજો.